માતાજી, હર હર મહાદેવ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો ને આપણે પણ મજામાં છે. ને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે 12:30 જેવું થઈ ગયું છે, કેમ કે આપણે ગામમાં ગયા હતા જયરાજભાઈ આટલું રિમોટ કંટ્રોલ ગાડી લેવા. કેમ કે આપણે કાલના બ્લોગમાં જયરાજભાઈ હટ લીધી કે આપણે રિમોટ કંટ્રોલ ગાડી લેવી છે. તો ફાઇનલી અત્યારે સવારમાં આપણે ગયા હતા ગાડી લેવા જયરાજભાઈ હાટું, અને ત્યાં આપણો વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે એટલા માટે ઉતાર્યો નહોતો. તો ફાઇનલી અત્યારે આપણે લાવ્યા છે જયરાજભાઈ માટે, એમ કહેવાય ને કે મસ્ત મજાની રિમોટ કંટ્રોલ કાર. તો અત્યારે તો જયરાજભાઈ સુઈ ગયા છે, તો અત્યારે આપણે પણ જમવાનું બાકી છે. તો અત્યારે ફટાફટ જમી લેવી, અને હવે આપણે જયરાજભાઈ ઉઠ્યા પછી આપણે જયરાજભાઈને આપશું સરપ્રાઈઝ. અને એમ કહેવાય કે જયરાજભાઈ ખુશામાં ખુશ થઈ જાય છે, કારણ કે મેળા બેડામાં ગયા નહોતા તો જયરાજભાઈ એવા રમકડા નહોતા. તો ફાઇનલી એટલા માટે અત્યારે આપણે આવી ગયા છે જયરાજભાઈ માટે કાર લઈને. હવે આપણે જમી લેવી ને હવે મળશું બપોર પછી. હાલો ફ્રેન્ડ, ફરી આપણે વ્લોગમાં આવી ગયા. કે અત્યારે આપણે આવી ગયા છીએ મેળી ઉપર, ને જમીને આપણે કરી ગયા હતા આરામ થોડીક વાર, કેમ કે ગામમાંથી આવ્યા હતા ને તો તડકો લાગ્યો હતો, એટલા માટે ઘડીક વાર જમીને આપણે હોઈ ગયા હતા. ફાઇનલી અત્યારે આવી ગયા મેળી ઉપર, અને અમારા જયરાજભાઈ ઉઠી ગયા છે, પણ હજી જયરાજભાઈને ખબર નથી કે આપણે એના માટે ગાડી લાવ્યા છે એવી. તો હમણાં જો જયરાજભાઈ નીચેથી આવે પછી આપણે જયરાજભાઈને આપશું સરપ્રાઈઝ. તો અત્યારે અમારા જયરાજભાઈ મસ્ત મજાના ધીમે ધીમે હેલાવે. કેમ જયરાજભાઈ ઉઠી ગયા? ઉઠી ગયા? તો કાલ કેમ રિહાણા હતા? કોક મારે એટલે. તો કાલ તું નતો કે તમારે રિમોટ કંટ્રોલ ગાડી લેવાની છે, તો હું તો લાવ્યો તો નહીં તારા હાટું. તો હવે તો શું કરીશ? હે તો શું કરીશ હવે? રિહાઈ જઈશ ને? કેમ નહીં રિહા? રિમોટ કંટ્રોલ ગાડી લઈ આવું એટલે નહીં રિહા? અત્યારે લઈ આવી દઉં તો? બે ગાડી? હાલ તો તું આછું વીહી જા, હું તને રિમોટ કંટ્રોલ ગાડી આપું. હાલ આડા હાથ રાખી દે, નકર તો તું ચીટિંગ કર. ફાઇનલી મિત્રો અમારે જયરાજભાઈ આંખું બંધ કરી દીધી. જયરાજભાઈ આડા હાથ રાખી દો. તો ફાઇનલી આપણે જયરાજભાઈ મસ્ત મજાની આંખું બંધ કરી દીધી છે, ને હવે આપણે આપવાની છે જયરાજભાઈને મસ્ત મજા રિમોટ વાળી ગાડીની સરપ્રાઈઝ. ના ના કોલ નાખ્યું? કેવી લાગી? મજા આવી? ખોલી છે હવે? લાયો ખોલી દઉં? ખોલતા આવડે છે? તો ખોલ, તું કેસ તો ખરા ખોલતા આવડે. પેલા દેખાડ તો કરવા બધાને તારી નવી ગાડી. આમ કરીને આમ દેખાડ પેલા બધાને. જોવા જેવા દેખાડો આપણી મસ્ત મજાની જયરાજભાઈની ગાડી. લાઈ ખોલી દઉં? લાઈ ખોલી દઉં. આ બાજુ અહીંયા બેજા ખોલી દઉં. તો ફાઇનલી મિત્રો આપણે જયરાજભાઈની ગાડીનું અનબોક્સિંગ થાય છે. કેસ આવડવા જયરાજ? કેસ આમ રખાય, આ રાખી દે. કેસ હવે આમ. હા નીકળી. હાલો ફ્રેન્ડ, જોવો તમે અમારા જયરાજભાઈની મસ્ત મજાની રિમોટ કંટ્રોલ કાર. હાલે રિમોટ છે જયરાજ, બધાને દેખાડ તો ખરો તારો રિમોટ. એવું નીકળ્યું વાયર. હજી આમાં કઈક છે જો, દેખાડ તો ખરો. આમ બેટરી આમ હાથમાં, આમ રિમોટ ને બે દેખાય. આમ રાઈટ દેખાડ દે. તો જોવો ફ્રેન્ડ અમારે મસ્ત મજાની જયરાજભાઈની રિમોટ કંટ્રોલ કાર. પૂરી દેવાનું? લાઈ પૂરી દઉં. લાઈ હું તને આવડે. લાઈ પૂરી દઉં. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી જો અમારે મસ્ત મજાની જયરાજભાઈની રિમોટ કંટ્રોલ કાર છે, અને એમ કહેવાય કે જયરાજભાઈ તો મસ્ત મજાના ખુશ થઈ જાય. કેવા ખુશ થયા જયરાજભાઈ? અસલ. અને આ છે ચાર્જિંગ નો વાયર, કેમ કે આપણે ચાર્જિંગ વાળી ગાડી લીધી છે, તો અહીંયા આપણે જયરાજભાઈની ગાડીને ચાર્જિંગ કરવાનું આવે નીચે. તો ફાઇનલી મિત્રો જયરાજભાઈની ગાડી ગીત વગાડીને કઈ ચાલે.
અરે વાહ, હાલે જવા દેજે. જો ફ્રેન્ડ મસ્ત મજાની અમારી ધીરજભાઈ ની ગાડી ભાગે છે. પાછી લે ધીરજ, પાછી લે, આવા દે પાછી, બોલાવ. આ બાજુ આવવા દે, ડિસ્કો કરાવ, ડિસ્કો. લે લે લે. અરે વાહ, ફેરાય તો ધીરજ. આ દબાવ, આ એ ઘુમડ. કેવી લાગી ગાડી? મસ્ત મજાની ગાડી પર કવ્યો છે તારો ફોટો. હવે જા, કેવો લાગે હે? મસ્ત મસ્ત, મોટી મોટી. હાલો ફ્રેન્ડ, તો મસ્ત મજાની આપણે ધીરજભાઈ એટલું લાવ્યા એવી ગાડી, અને અમારા ધીરજભાઈ મસ્ત મજાના ખુશ થઈ ગયા. અને એમ કહેવાય કે મસ્ત મજાની ગાડી ધીરજભાઈને ગમી. અને ધીરજભાઈ એમ કે બે ગાડી લાવવાની હતી, તો આપણે એક ગાડી લાવ્યા એવી ધીરજભાઈ માટે. અને રિમોટ કંટ્રોલ લાવ્યા છે, એમાં ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેનાથી આપણે પાવરની બચત થાય. એટલી ગાડી તો આ બધાને કે મારા હાટુ ગાડી લેતા આવજો કે. આ બધાને કે મેળામાં જતા હોય તો હાલો ફ્રેન્ડ. અત્યારે ધીરજભાઈની ગાડી આખા મીડા છે, ને આપણે પણ થોડીક વાર બેસી કામ હે. તો તમે જોયું આપણે ધીરજભાઈ ગાડી હાંકતા હતા, અને ત્યારે આપણું તો બી જોયું કામે. કેમ કે આજે આપણે રવિવાર હતો, તો સવારમાં રજા રાખી હતી, અને બપોર પછી આપણે કામ લેવાનું હતું. પણ આજનો ફૂલ વ્લોગ આપણે ધીરજભાઈની ગાડી ઉપર અને ધીરજભાઈ ઉપર હતો, તો એટલા માટે આપણો આજનો વિડીયો છે ને આવો કંઈક હતો. અને એમ કહેવાય કે લાઇટવાળી ગાડી આવી એટલે અંધારામાં તો મસ્ત મજાની ચમકાય. તો હું તમને સાંજે બતાવીશ અંધારામાં કેવી લાઇટ થાય. તો ફાઇનલી અત્યારે આજનો વિડીયો અહીંયા જ આપણે રાખશું, અને આપણે જોઈ જઈશું કામે. તો તમે બ્લોગમાં જ બની જઈશું. હાલો ફ્રેન્ડ, તો આપણે ફરી વ્લોગમાં આવી ગયા, અને આપણે વહી ગયા હતા કામે. અને એમ કહેવાય કે અત્યારે સાંજ પડી ગઈ, અને અમારે ધીરજભાઈ તો ગાડી લઈને હે ને શેરીમાં વહી જાય. કેમ કે ગાડી આમ રોડ ઉપર રાખવાની ખૂબ જ મજા આવે. તો અત્યારે ધીરજભાઈ ગાડી લઈને વહી જાય શેરીમાં, અને ચાર્જિંગ ખૂટી તો ચાર્જિંગ કરી નાખ્યું. અને ચાર્જિંગવાળી છે એટલે આપણે કાંઈ પાવર ઉપર પતવાની કે એ તો કાંઈ ઉપાધિ હોય નહીં. તો ધીરજભાઈ અમારે ખુશ થઈ જાય. તો આપણે પણ અત્યારે સાંજ પડવા આવી છે, તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. અને આમાંય ખાસ આજનો બ્લોગ છે ને જયરાજભાઈ ઉપર જ હતો, કેમ કે જયરાજભાઈને ગાડીની ખુશી એટલી બધી હતી ને, તો મને એમ થયું કે આજનો વ્લોગ આખો જયરાજભાઈ ઉપર જ જવા દઈએ આપણે. તો ફાઇનલી અત્યારે સાંજ પડી ગઈ છે, અને આપણો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો, અને નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. તો હવે આપણે મળશું કાલે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.